પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 3 ઝુમ્મો ભીસ્તી સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ તમારી સમક્ષ આવ્યા છે. પ્રશ્ન 1, વાર્તાનું વર્ણન તમારા શબ્દોમાં લખો. સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મણપરી નામનું ગામ. કેટલા વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો. માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસી નદીનું પાણી જોયા કરતો. એકવાર તેને જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. પાણી પીવા જતાં નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી. સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તેને સફળતા ન મળી. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, વિડીયો ગમતા હોય તો લાઇક કરો. દુઃખી થયેલો સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો. 4 દિવસ પછી મગર પાછો આવ્યો. ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો. બંને વચ્ચે ભયાનક લડાઈ થઈ. અંતે સિંહ મગરને મારી નાખ્યો, પરંતુ પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો. માત્રાવાળા દૂરથી જ આ બધું જોતો હતો. ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો, દવા કરી, એની સારવાર કરી. કેટલાક દિવસ પછી સિંહ સાજો થયો અને તેને મિત્ર બની ગયો. ત્યારબાદ સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો. માત્રાવાળા સાથે જ ફરતો, તેના ઘર અને ખેતરનું રખોપું કરતો. માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલા વર્ષો સુધી ચાલી. માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ શમશાન યાત્રામાં પણ ગયો હતો. શમશાનથી જ જંગલમાં જતો રહ્યો. ત્યારબાદ કોઈ પણ માણસે આ સિંહને જોયો નહીં. આજે પણ લોકો આ સત્ય ઘટના ભૂલી શકતા નથી. વિચારીને લખો, તમે ઘાયલ પંખીને રસ્તામાં પડેલું જુઓ તો શું કરો? હું ઘાયલ પક્ષી છે એને રસ્તામાં પડેલું જોઉં તો હું તરત જ તેની સારવાર કરીશ, તેને પાણી પાઈશ, તેના પર ઘા મલમપટ્ટી કરીશ અને સમયે સમયે એને ચણ આપીશ. ત્યારબાદ તે સાધુ થઈ જાય ત્યારે એને મુક્ત કરી દઈશ. આમ હું ઘાયલ પક્ષીની સારવાર માટે મારાથી બનતા પ્રયત્ન કરીશ. તમને પ્રિય હોય તેવું પશુ પક્ષી માટે તમે શું કરો છો? મારું પ્રિય પશુ કૂતરો છે, તેનું નામ મોતી રાખ્યું છે. મોતી માટે સુંદર નાનું ઘર બનાવ્યું, તેમાં બેસવા માટે સુંદર ગાદી મૂકી. સવાર સાંજ નિયમિત ફરવા લઈ જાઓ, નિયમિત પૌષ્ટિક જમવાનું આપું, તે નિયમિત રસી મુકાવું, બીમાર રહેશે તો સારવાર કરાવીશ, તેની સાથે રમું છું. વેણુને બચાવવા માટે બીજા કયા કયા પ્રયત્નો થઈ શક્યા હોત? વેણુને બચાવવા માટે ઝુમાને જાતે જઈને રેલવેનું સિગ્નલ ફેરવ્યું હોત તો કદાચ બચી જાત. ઝુમાએ વેણુને દોડતો રોકી લીધો હોત તો કદાચ વેણુ બચી જાત. ઝુમા પાસે લાલ કપડું હોત અને આવતી રેલવેને લાલ કપડું બતાવ્યું હોત તો કદાચ ઊભી રહી જાય. ઝુમાની જગ્યાએ તમે હોત તો? ઝુમાની જગ્યાએ જો હું હોત તો રેલવેને રોકવાનો પ્રયત્ન કરત, વેણુને દોડવા ન દીધો હોત, પણ વેણુને બચાવવા તમામ પ્રયાસ કરે. નીચે આપેલા વાક્યને ઓળખો, પછી કર્તરી વાક્ય રચના હોય, કર્મણી હોય એ જો. તૃષાથી જામફળ ખવાયું, કર્મણી વાક્ય ખવાયું. તૃષાએ જામફળ ખાધું, કર્તરી. રાજેશથી ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી. ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી. રાજેશે ઘોડીને ઝડપથી દોડાવવામાં આવી. રાજેશે ઘોડીને ઝડપથી દોડાવી. જિજ્ઞાસાએ નૃત્ય કર્યું. જિજ્ઞાસાએ નૃત્ય કર્યું. જિજ્ઞાસાથી નૃત્ય કરાયું. અકબરથી પુસ્તક વંચાયું. અકબરથી પુસ્તક વંચાયું. પુસ્તક વાંચ્યું. સુદામા કૃષ્ણને ભેટી પડ્યા. કર્તરી. સુદામાથી કૃષ્ણને ભેટી પડાયું. વિક્ટરથી ભોજન કરાયું. વિક્ટરથી ભોજન કરાયું. વિક્ટરને ભોજન કર્યું. નીચેના વાક્યોમાં ઝુમાનો કયો ભાવ પ્રગટ થાય તેની ચર્ચા કરો. દોસ્તો ભાગતો નહીં, આપણે બંને સાથે મળીને ભેગા ભગાડીશું. મિત્રનો ભાવ. દોડો દોડો, મારી ગાડી સળગી રહી છે. સહાયનો ભાવ. પરમ કૃપાળુ પરમેશ્વરને જે ગમ્યું એ ખરું. ઈશ્વર ઈચ્છા ભાવ. કોરોના કેરને લોકો બહાર જવાનું ટાળી રહ્યા, ડરનો ભાવ. ભાગી જા નહીં તો સારા વાટ નહીં રે, ધમકીનો ભાવ. નીચે આપેલા વાક્યોને મળતા આવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. આનંદપુરના છેવાડા 3 છાપરા હતા. આનંદપુરના છેવાડા ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા. ઝુમાના ઘરની ખડકી સાવ જર્જરિત હતી. પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. ઝુમો વેણુ માટે ઘાસ ખરીદતો. ઝુમાના 1 પૈસાનું ગાજર કે બહુ તો ટમેટા ભાજી પોતાના શાક માટે અને બધ ભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો હો એવા પાડા માટે લીધા હોય. ઝુમાને ઘરાક વધારવાનો શોખ નહોતો. કોઈ વધુ કામ આપે તેવું લેવું નહીં.
અને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કેવું નહીં. 3 ઝૂંપડા જેવા ઘર આંબલીની નીચે સમાઈ રહેતા. જૂની ખખડધજ આંબલી 3 મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. ઝૂમો 1 પૈસામાંથી શાકભાજી કરતો. ઝૂમો 1 પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બસ ભરી અને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય અને પાડા માટે લીધા હોય. રૂઢિપ્રયોગના અર્થના આધારે આપેલા પ્રત્યેક વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી અને ખરાની નિશાની કરો. ઝૂમો 1 હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. ઝૂમાની ખૂબ કાળજી લેવાતી. ઝૂમાએ બધા તડકા છાંયડા જોઈ લીધા. ઝૂમાને સુખ દુઃખની બધી સ્થિતિ અનુભવી. પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે ઝૂમાને અનેક મિત્રો હતા. પૈસાદારો હતા ત્યારે ઝૂમાને ઘણા મિત્રો હતા. ખોટી જોડણીવાળો શબ્દ તારવી તેની નીચે લીટી કરીને ખાનામાં સુધારીને લખો. સંસ્કૃતિ, પ્રતીતિ, પ્રજાવત્સલ, પારિતોષિક તો વિશ્વાનંદ, પૈસા, મ્યુનિસિપાલિટી. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવો. એક સુંદર અને રણિયામનું જંગલ. જંગલમાં ઘટાદાર વૃક્ષો. જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ પ્રેમથી હળીમળીને રહેતા હતા. જંગલના ઘણા જંગલી પ્રાણીઓ પણ રહેતા હતા. બધા પ્રાણીઓ ભેગા મળીને એક વખત રમત મેળો યોજવાનું નક્કી કર્યું. આ જંગલના રાજા સિંહની મંજૂરી માટે બધા પ્રાણીઓ ગયા. રાજાએ સિંહને મંજૂરી આપી દીધી. થોડા દિવસ બાદ રમત મેળાનું આયોજન, જેમાં ઘણા પશુ પક્ષીઓ ભાગ લીધો. રમત મેળા દરમિયાન હાથીઓના ટોળા વચ્ચે ઝઘડો થયો. પાણીમાં જઈ હાથીઓ ઝઘડવા લાગ્યા. એટલામાં જંગલના રાજા સિંહ આવી અને પ્રાણીઓનો બચાવ કર્યો અને હાથીઓને ઝઘડતા રોક્યા. આમ સુંદર રીતે રમત મેળો પૂરો થયો. નીચેનો ફકરો વાંચી ઝૂમો પોતે બોલતો હોય એ રીતે લખો. વેણુની ઘંટડી ધીમે ધીમે વાંગતી હોય અને એકાદ ગઝલ કે ગીત લલારતું હોય ચાલ્યો જતો. બારને પાણી ભરી દીધા પછી હું વેણું પાછા વળતા. મારા માટે ગાજર કે બહુ ટમેટા, ભાજી, શાક માટે બધ ભરીને ગદબ જે વેણું પાછળથી ખાતો આવતો પાડા માટે લઈ જાઉં છું. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.